નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું મેથી મસાલા ભાખરી અને ગોળ કેરીનું વઘાર્યું। તો આપણે મેથી મસાલા ભાખરી બનાવવા માટે મેં 1 વાટકી જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે અને તે જ વાટકીના માપથી ઘઉંનો જાડો કરકરો લોટ લીધેલો છે। અને ત્યારબાદ તેમાં આપણે ક્રિસ્પી બને ભાખરી તેના માટે 4 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું। અને ત્યારબાદ આપણે તેમાં મીઠું સ્વાદ મુજબ ઉમેરી દઈશું। તો 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને આપણે તેને મિક્સ કરશું। ત્યારબાદ તેમાં આપણે હળદર ઉમેરી દઈશું। તો અડધી ચમચીથી થોડી ઓછી મેં હળદર ઉમેરેલી છે। ત્યારબાદ ધાણા જીરું પાવડર 1 ચમચી જેટલો અને તીખું મસાલો આપણે 1 ચમચી જેટલો ઉમેરી દઈશું। તો તીખું તમારે જેટલું ખાવું હોય એ પ્રમાણે સ્વાદ મુજબ ઉમેરી દેવું। ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને 2 મોટી ચમચી જેટલી મેં આદુ મરચાં લસણની પેસ્ટ કરેલી છે તે ઉમેરી દઈશું। અને ત્યારબાદ ફ્રેશ મેથીને આપણે ધોઈને ઉમેરી દઈશું। તો જો તમારી પાસે મેથી ન હોય તો તમે કસૂરી મેથીને પણ ક્રશ કરીને ઉમેરી શકો છો। ત્યારબાદ આપણે તેમાં ઉમેરવા માટે 1 ચમચી જેટલા તલ, સફેદ તલ લીધેલા છે, 1 ચમચી જેટલું જીરું અને અડધી ચમચીથી થોડો ઓછો અજમો। તો આપણે ત્રણેય વસ્તુને આ રીતે પાટલા પર આ રીતે વેલણની મદદથી તેને કચરો ક્રશ કરી લેશી। તો આ રીતે સતત ચલાવશી તો એકદમ સરસ ક્રશ થઈ જશે અને તેની સુગંધ પણ આપણા મેથીમાં ખૂબ જ સરસ આવશે અને ટેસ્ટ પણ ખૂબ સારો આવશે। હવે આપણે તેને પણ આપણા લોટમાં ઉમેરી દેશી અને આપણે મોણ ઉમેરી દેશી। તો મોણ માટે મેં 2 મોટા પાવરાના માપથી મોણ ઉમેરી દેશું। જો જરૂર લાગે તો તમારે પછીથી વધારે ઉમેરવું। તો આ રીતે આપણે મિક્સ કરી લેશી અને તેને આપણે મુઠ્ઠી પડે એ રીતે ચેક કરી લેવું। જો તમને ઓછું લાગે તો તમારે વધારે મોણ ઉમેરી દેવું। તો આ ભાખરી એકદમ સરસ બનીને તૈયાર થશે। તો સવારના નાસ્તામાં કે તમારે ટ્રાવેલિંગમાં જવું હોય તો તમે આ રીતે ભાખરી બનાવીને લઈ જઈ શકો છો। તો આપણે ભાખરીનો કઠણ લોટ બાંધી અને ફરીથી તેમાં થોડું તેલ ઉમેરી અને તેને આ રીતે મસળી લેશું અને તેને 10 મિનિટ જેવો આપણે રેસ્ટ થવા દેશું। તો આ રીતે આપણે મસળી અને એકદમ સરસ આપણો લોટ તૈયાર કરી લેશું અને તેને ઢાંકી અને 10 મિનિટ જેવું થવા દેશું। તો 10 મિનિટ જેવું થઈને આપણો લોટ એકદમ સરસ ભાખરી વણવા માટે તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે તેના લુવા વાળી લેશું અને તેને આ રીતે 2 મિનિટ મસળી એકદમ સરસ થઈ જાય એટલે લુવા આપણે વાળી લેશું। તો તમારે જે રીતની મીડિયમ, મોટી, નાની જે રીતની તમારે ભાખરી વણવી હોય એ રીતે તમારે લુવા વાળી લેવાના। તો આપણે લુવા વાળી અને પાટલી વેલણમાં વણી લેશું। તો જો તમારે ટ્રાવેલિંગમાં વધુ સમય માટે રાખવી હોય ભાખરી એકદમ ક્રિસ્પી તો તમારે છે તે આ મેથી અને આ પેસ્ટ જે આપણે ઉમેરેલી છે તેને તેલમાં સાતડીને ઉમેરવી જેથી કરીને લાંબા સમય માટે ક્રિસ્પી રહેશે। પણ મારે તો આ તાત્કાલિક જ નાસ્તા માટે બનાવું છું જેથી મેં તેને સાતડેલી નથી। તો આ રીતે આપણે મીડિયમ થીક એવી બધી જ ભાખરીને વણી લીધેલી છે અને તેમાં આપણે આ રીતે ચમચીની મદદથી કાપા કરી લેશી જેથી કરીને આપણી ભાખરી છે તે ફૂલાય નહીં। તો હવે આપણે પેન ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં ભાખરીને મૂકી દેશી। તો આ રીતે ભાખરીને મૂકી અને પહેલાં એની રીતે જ આપણે ભાખરીને થવા દેશી। તો એક સાઈડથી સેજ જેવી શેકાઈ જાય ત્યારબાદ આપણે તેની સાઈડ ચેન્જ કરશી। તો આ રીતે મસાલા ભાખરી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। તો આપણે સેજ જેવી શેકાઈ ગઈ છે તો હવે આપણે તેને બીજી સાઈડ પણ ચેન્જ કરી લેશી અને આ રીતે બંને સાઈડથી થોડી થોડી આપણે એને પહેલાં જાતે જ શેકાવા દેશી। ત્યારબાદ કોઈ પણ આ રીતે લાકડાના ટૂલ કે વાટકીની મદદથી આ રીતે પ્રેસ કરતા જવાનું અને તેને એકદમ સરસ ક્રિસ્પી કરી લેવાની। તો આ રીતે આપણે ટૂલથી તેને બંને સાઈડથી બરોબર શેકી લેશી। તો આ ભાખરીને આપણે સ્લોથી મીડિયમ ગેસની ફ્લેમ પર જ આ રીતે શેકી લેશી જેથી કરીને એકદમ ક્રિસ્પી થાય। તો આ રીતે આપણે તેને બંને સાઈડથી સાઈડ ચેન્જ કરી અને 3 થી 4 મિનિટ જેવું આ રીતે કરી અને શેકી લેવાની છે। તો તમે આ રેસીપીથી એકવાર જરૂરથી ટ્રાય કરજો। આ મેથી મસાલા ભાખરી ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે અને સવારના નાસ્તામાં અથાણા સાથે કે રાયતા મરચાં સાથે અને સાંજના સમયે જો કાંઈ શાક રોટલી ખાવાની ઈચ્છા ન હોય તો તમે આ રીતે મસાલા ભાખરી અને કેરીનું વઘાર્યું કરીને એકવાર ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગે છે। તો ત્યારબાદ બંને સાઈડથી શેકાઈ જાય ત્યારબાદ હવે આપણે તેને ઘીથી શેકવા માટે
આપણે તેને ઘી લગાવી અને તેની આ રીતે સાઈડ ચેન્જ કરી લેશું અને ફરીથી આપણે તેને દબાવી અને શેકી લેશું. તો આ રીતે સેજ બ્રાઉન થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ઘી લગાવી અને ફરીથી આ રીતે તેને દબાવી અને શેકી લેવાની અને બીજી સાઈડ પણ આપણે તેમાં ઘી લગાવી દઈશું અને તેને પણ આપણે સાઈડ ચેન્જ કરી અને શેકી લેશું. તો તમે એકવાર આ રીતે ટ્રાવેલિંગ માટે કે ઘર માટે આ રીતે બનાવીને ટ્રાય કરજો. તો આ રીતે એકદમ પ્રેસ કરતું જવાનું જેથી કરીને સરસ ક્રિસ્પી ભાખરી તૈયાર થાય અને તેની સાઈડમાં આ રીતે કિનારી ઉપર આ રીતે એકદમ પ્રેસ કરવાથી એકદમ સરસ બધી સાઈડથી આપણી ભાખરી સરસ શેકાઈને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો કે બ્રાઉન ડિઝાઇન સરસ થઈ ગઈ છે, મીન્સ કે આપણી ભાખરી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે મેં બધી જ ભાખરીને શેકીને લઈ લીધેલી છે. તો હવે આપણે કેરીનું વઘાર્યું બનાવવા માટે મેં 1 નંગ કેરીને સુધારીને તેની છાલ ઉતારીને લીધેલી છે. હવે આપણે પેનમાં 2 મોટા પાવરાના માપથી તેલ ઉમેરી દઈશું, એટલે કે 3 મોટી ચમચી જેટલું તેલ, અને તેમાં આપણે રાઈ ઉમેરી દઈશું. તેલ ગરમ થાય ત્યારબાદ રાઈ ઉમેરી અને રાઈ આપણી ફૂટી જાય ત્યારબાદ તેમાં આપણે હિંગ ઉમેરી દઈશું અને તેને આ રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે થોડી હળદર ઉમેરીશું. તો 3/4 ચમચી જેટલી આપણે હળદર ઉમેરેલી છે, તેને પણ આ રીતે તેલમાં મિક્સ કરી લેશું અને ત્યારબાદ આપણે જે કેરી સુધારેલી છે તે ઉમેરી દઈશું અને તેને આપણે ચલાવી અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે મિક્સ કરી લેશું. આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખીએ કે કેરીને આપણે ઢાંકીને નહીં પકવીએ. જો આપણે ઢાંકીને પકવશી તો તેને આપણે વરાળની ભાપના લીધે આપણી કેરી છે તે ઓવરકુક થઈ જશે. તો આ રીતે થોડી એવી સતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં ગોળ ઉમેરવાનો છે. તો આ રીતે આપણે 2 થી 3 મિનિટ જેવું સતત ચમચાથી ચલાવીને જ આપણે ખુલ્લું રાખીને જ આ રીતે સાતળી લેશું. આ કેરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. તો આ રીતે તમે એકવાર કેરીનું વઘાર્યું બનાવીને ટ્રાય કરજો. અને આપણે હવે ગોળને મેં સુધારીને લીધેલો છે, 4 ચમચી જેટલો ગોળ છે તેને આપણે સુધારીને લીધેલો છે, તેને પણ આપણે ઉમેરી દઈશું. તો એક કેરી સાથે મેં 4 ચમચી જેટલો ગોળ ઉમેરેલો છે. તો એકદમ સહેલા માપથી તમારું વઘાર્યું એકદમ સરસ બનીને તૈયાર થશે. તો તેને પણ આ રીતે આપણે ચલાવી અને મિક્સ કરી લઈશું અને ગોળમાં બબલ્સ આવે ત્યાં સુધી આપણે રસો જેવું થાય ત્યાં સુધી આપણે આ રીતે ચલાવીને તેને પણ આપણે મિક્સ કરી લેવાનો છે. તો ગોળનું પાણી થશે એટલે તેના બબલ્સ થશે ત્યાં સુધી આપણે તેને ચલાવવાની છે. તમે જોઈ શકો છો કે આપણું ગોળ અને કેરી મિક્સ થઈ ગયા છે અને બબલ્સ એકદમ દેખાવા લાગ્યા છે. હવે આપણે તેમાં મસાલા કરી લેશી. તો તેના માટે આપણે ટેસ્ટ મુજબ અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું. કાચી કેરી છે તે ખાટી જ હોય છે તેથી અડધી ચમચી જેટલું ઉમેરેલું છે. ત્યારબાદ આપણે 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલો તીખો લાલ મરચું પાવડર, અડધી ચમચીથી થોડો ઓછો ગરમ મસાલો અને 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી અને આપણે તેને મિક્સ કરી લેશું. તો સ્લો ગેસની ફ્લેમ પર આપણે આ રીતે 2 થી 3 મિનિટ જેવું સાતળીને તેને મિક્સ કરી લેશું. તો આ વઘાર્યું એકદમ સરસ બનીને આપણું તૈયાર થઈ જશે અને તમે તેને ફ્રીજમાં રાખી અને ગમે ત્યારે ખાઈ શકો છો. તો આ રીતે એકવાર ટ્રાવેલિંગમાં તમે આ રીતે ભાખરી અને આ રીતે અથાણું બનાવીને ટ્રાય કરજો. તો તમે જોઈ શકો છો કે આપણું વઘાર્યું અને ભાખરી બનીને તૈયાર છે. હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તો તમને આ મારી રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને જો મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો, વધુને વધુ શેર કરજો અને તમારે હવે નવી કઈ રેસીપી જોવી છે તે પણ મને કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અવનવી રેસીપીઓના નોટિફિકેશન મળતા રહે અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.